અરવલ્લી જિલ્લાના બાયડમાં તાલુકા કક્ષાનો રવિ કૃષિ મહોત્સવ યોજાયો અને જેમાં બાયડ માલપુરના ધારાસભ્ય ધવલસિંહ આક્રોશિત જોવા મળ્યા. તેમણે આક્રોશ વ્યક્ત કર્યો. જાણે વહીવટી તંત્રના અધિકારીઓને આડે હાથ લીધા હોય તેમ નારાજગી પણ વ્યક્ત કરી. ધારાસભ્ય ધવલસિંહ કે જેઓ દ્વારા નિમંત્રણ પત્રિકામાં તાલુકા પંચાયત પ્રમુખ અને નગરપાલિકાના પ્રમુખના નામ ન હોવાને લઈને નારાજગી વ્યક્ત કરી અને આક્રોશ ઠાલવ્યો છે. કૃષિ મહોત્સવની અંદર કોઈ તકલીફનું નિરાકરણ નથી થતું, પરંતુ આપ સર્વને વિનંતી કરું છું, તમારા પ્રશ્નો હોય નિખાલસથી ચર્ચા કરજો અધિકારીઓ સાથે. તમારા પ્રશ્નોનું નિરાકરણ ના આવે તો અમે બધા બેઠા છીએ તમારા માટે. તમે અમને મત આપીને ચૂંટ્યા છીએ ને અમે તમારા માટે બેઠા છીએ ને તમારા માટે અહીંયા મંચ ઉપર આવ્યા છીએ. તમે સન્માન આપ્યું છે ક્યારે? તો મને જીતાડ્યો છે ને સન્માન આપ્યું છે એટલે આવ્યો છું. 3 વર્ષથી પ્રોગ્રામમાં આવું છું, કોઈ દાડો આવું ખરાબ રીતે બોલ્યો નથી, પણ આજે બોલવું પડ્યું છે. દુઃખની વાત હોય ત્યારે બોલ્યો છું. સરકાર તમારા બધા માટે બેઠી છે. હું એમનું એક તમને સામાન્ય ઉદાહરણ આપીશ, ખૂબ સામાન્ય અને તમારા માટેની ખૂબ જરૂરિયાતવાળી વાત. કૃષિ વિભાગ માટેનું મહત્વનું કોઈ સ્થાન હોય તો ખેતી અને બીજું કંઈ હોય તો પશુપાલન. વાત સાચી ખોટી? સૌથી વધારે બાયડની અંદર પશુપાલક છે, એમાંય અરવલ્લી જિલ્લામાં ખાસ. આખા ગુજરાતમાં 1 થી 3 નંબરના ક્રમમાં બાયડ તાલુકો આવતો હશે. આવે છે કે નથી આવતો? એવું છે ને, પશુ સૌથી વધારે છે ને. માનનીય મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલ સાહેબ પાસે હું 4 દિવસ પહેલા ગયો. કેટલા દિવસ? 4 દિવસ પહેલા મેં એમ કીધું કે સાહેબ, મારા વિસ્તારની અંદર પશુ દવાખાનાઓ ખૂબ ઓછા છે અને મારે જરૂરિયાત છે. એમાંય નવો તાલુકો તમે મને સાઠંબા આપ્યો છે, એટલે આખા ગુજરાતમાં દરેક તાલુકા દીઠ એક પશુ ચિકિત્સક એટલે પશુ દવાખાનું આપ્યું, દરેક વિધાનસભામાં એક જગ્યા ઉપર. આ ખૂબ સમજો. મેં સાહેબને રિક્વેસ્ટ કરી અને આનંદની વાત એ છે આપણા માટે કે માનનીય રાઘવજીભાઈ પટેલ સાહેબે મારી વિધાનસભામાં એક નહીં પરંતુ 4 નવા દવાખાનાઓની મંજૂરી આપી છે. એમનો ખૂબ ખૂબ આપણે આભાર માનવો જોઈએ. અને એ 4 દવાખાના, એક દેરોલી, એક બોરડી, બીજો ઉટરડા અને ચોથું મેવડા, માલપુર તાલુકાના મેવડા પંચાયતમાં. આ 4 દવાખાનાઓ જૂના તો છે, એ ચાલે જ છે, પરંતુ આ 4 દવાખાનાઓને મંજૂરી આપવામાં આવી છે. એક વખત ગુજરાત સરકારનો આપણે જોરદાર તાલીઓથી આભાર વ્યક્ત કરીએ. આ એક દવાખાનો 1 કરોડથી વધારેના ખર્ચે બનશે, એટલે 4 કરોડ રૂપિયા જેટલી રકમ, 4 કરોડથી વધારેની રકમ આપણને ફાળવવામાં આવી. આ જવાબદારી આપણા બધાની છે. આપણે વિસ્તારમાં તમામ પ્રકારની તમને સુવિધાઓ આપવામાં આવે છે. આમ તો આવવાની ઈચ્છા હતી નહીં. અધિકારીઓને હું કહી બી દઉં છું, ટકોર બી કરું છું ને. અમારા ડેપ્યુટી કલેક્ટર બેન શ્રી અહીંયા બેઠા છે. જ્યાં માન અને સન્માન ના હોય ત્યાં પ્રસંગમાં આવવાની કોઈ ઈચ્છા હોતી નથી. અને આવું મંચ ઉપર, માઇક ઉપર એટલે કહું છું કે જ્યારે ધારાસભ્યને બોલાવતા હોય તો મારા તાલુકા પંચાયતના પ્રમુખ પણ હોવું જોઈએ, એનું નામ હોવું જોઈએ, નગરપાલિકાના પ્રમુખનું નામ હોવું જોઈએ. અને પશુપાલન વિભાગના તમામ અધિકારીને કહું છું આજે કે તમારે ખૂબ ધ્યાન રાખવાની જરૂર છે. જિલ્લાનો પ્રોગ્રામ થતો હોય એમાં ધારાસભ્યનું નામ ના હોય, બરાબર, એમાં તાલુકા પંચાયતના પ્રમુખ મારા પારુલબેન, બંને જગ્યાએ એમના નામ ના લખો તમે. એટલે તમે પ્રોગ્રામ કરવા માંગો છો કે અપમાન કરવા માંગો છો એ તમારે નક્કી કરવું પડશે. પછી હું પત્ર લખીને તમારા બધાના ખુલાસા માંગું ત્યારે તમે આપી નહીં શકો. અને અહીંયા સન્માન માટે આવ્યા છે, સ્ટેજ ઉપર ધારાસભ્ય આવતા હોય તો એનું સન્માન જણાવવું એ તમને પણ ખબર પડતી હોવી જોઈએ. તમને આકરો લાગીશ
બરાબર, અમે કોઈ બીજી આશા નથી રાખતા તમારી પાસે કે તમે શું કામ કરો છો ને શું કામ નથી કરતા. આમાં આ ટકોરમાં બધી સમજણ પડે છે ને મને સમજણ પડે છે. પરંતુ મને 2-3 જણના ફોન આવ્યા ખેડૂતોના કે સાહેબ તમારું નામ છે ને અમે આવ્યા છીએ અને એના માટે હું આવ્યો છું. કોઈ અધિકારીના કહેવાથી નથી આવ્યો, મારા ખેડૂતોએ મને બોલાવ્યો એટલે આવ્યો. અને હું આમના માટે જીવું છું. આમને પાસે કંઈક દુઃખ હશે કે તકલીફ હશે તો એમના માટે હું ઊભો રહીશ.